વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શીખીશું MS વર્ડની અંદર ઇન્સર્ટ મેનુ કે જેની અંદર પાછળથી કોઈ પણ ઓબ્જેક્ટને ઇન્સર્ટ કરાવવાનો થાય છે. જેમ કે આપણે ડોક્યુમેન્ટની અંદર કોઈ હેડર એડ કરાવવું હોય, કોઈ ફૂટર એડ કરાવવું હોય, જે પણ આપણા પેજીસ છે તેને પેજ નંબર આપવાનું થાય છે. તેની અંદર અલગથી કોઈ ટેક્સ્ટ બોક્સ ડ્રો કરાવવું હોય, સિગ્નેચર લાઇનને એડ કરાવવી હોય તો કેવી રીતે એડ કરાવી શકીએ, આ બધા ઓપ્શનને આપણે આજે વિગતવાર ગુજરાતી ભાષામાં સમજવાનું છે. તમે જોઈ શકો છો આપણા કોમ્પ્યુટરની ડિસ્પ્લે ઉપર અત્યારે આપણે MS વર્ડ પ્રોગ્રામને ઓપન કરેલ છે, જેની અંદર અત્યારે આપણે ઇન્સર્ટ મેન્યુમાં છીએ. આપણે આગળના ભાગની અંદર જોઈ ગયા હતા કે પિક્ચર, ઓનલાઈન પિક્ચર અને શેપને કેવી રીતે ઇન્સર્ટ કરાવી શકાય. આપણે હવે આગળના ઓપ્શનને સમજવાનું છે કે આગળના ઓપ્શન કેવી રીતે કામ કરે છે. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે આ ઇલ્યુસ્ટ્રેશનના ભાગની અંદર તમને સ્માર્ટ આર્ટનો ઓપ્શન જોવા મળે છે. સ્માર્ટ આર્ટના ઓપ્શન ઉપર તમે ક્લિક આપો છો તો તમને અલગ અલગ પ્રકારના આર્ટ જોવા મળે છે. એટલે કે તમે કોઈ પ્રોસેસ બતાવવા માંગતા હોય, કોઈ પ્રક્રિયા છે, કોઈ સાયકલિંગની પ્રક્રિયા છે કે કોઈ લિસ્ટને બતાવવા માંગતા હોય, તમે કોઈ ડિઝાઇન દ્વારા સમજાવવા માંગતા હોય તો તેના માટે તમને એક ઓપ્શન જોવા મળી રહેવાનો છે સ્માર્ટ આર્ટ, કે જેની અંદર તમને જે પણ ડિઝાઇન યોગ્ય લાગે છે તે ડિઝાઇનને સિલેક્ટ કરીને એમાં જે પણ માહિતીને એડ કરવાની થતી હોય તે માહિતીને એડ કરી શકો છો. અત્યારે સમજી લઈએ કે મારે ચાલો અત્યારે કોમ્પ્યુટરના 3 ભાગ વિશે માહિતીને એક્સપ્લેન કરવી છે, જેમ કે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. તો તેના માટે અહીંથી આપણે સ્ટાઇલને સિલેક્ટ કરીશું પ્રોસેસના ઓપ્શનમાં તમે જાઓ છો તો પ્રોસેસના ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે તમને અલગ અલગ પ્રકારના ઓપ્શન્સ જોવા મળે છે, જેમાં જે પણ સ્ટાઇલ આપણે સેટ કરવી હોય તે સ્ટાઇલ ઉપર ક્લિક આપવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણને અહીં પ્રીવ્યુ જોવા મળે છે કે આ ટાઈપની સ્ટાઇલ તમને જોવા મળશે. હવે આપણે જો આ સ્ટાઇલને રાખવા માંગતા હોઈએ તો ઓકેના બટન ઉપર ક્લિક આપવાની રહેશે. ઓકેના બટન ઉપર તમે ક્લિક આપો છો ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણા ડોક્યુમેન્ટની અંદર એક સ્માર્ટ આર્ટ એડ થઈ ગયું છે. અહીંથી હવે મારે આની અંદર ટેક્સ્ટ એડ કરવા છે તો ટેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક આપવાની રહેશે. અહીંથી ચાલો કે મારે એડ કરવું છે ઇનપુટ, ત્યારબાદ બીજા નંબર મારે એડ કરવું છે કે પ્રોસેસ, ત્યારબાદ ત્રીજા નંબરના ભાગની અંદર મારે અત્યારે એડ કરવું છે કે આઉટપુટ. તમે જોઈ શકો છો કે આપણે 3 ભાગની અંદર એક પ્રક્રિયા બતાવેલી છે. હવે અત્યારે બાય ડિફોલ્ટ શેપ તમને 3 જોવા મળે છે, પણ જો આપણે શેપ વધારે ઇન્સર્ટ કરાવવા હોય તો તમે અહીંથી આ જ્યાં સ્માર્ટ આર્ટ ઇન્સર્ટ કરો છો એના બાદ તમને ઉપરના ભાગે ડિઝાઇનનો ઓપ્શન જોવા મળી રહેવાનો છે. ડિઝાઇનના ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે અહીંથી ક્રિએટ ગ્રાફિકના ઓપ્શનમાં તમને અહીં જોવા મળે છે ઓપ્શન એડ શેપ, એટલે કે શેપ એડ કરાવવા હોય તો કરાવી શકો છો. હવે શેપ એડ ઉપર ક્લિક આપો છો ત્યારબાદ તમે જોઈ શકો છો કે તમને ઓપ્શન જોવા મળે છે એડ શેપ આફ્ટર અને બિફોર, એટલે કે પહેલા એડ કરાવવા છે કે પછી એડ કરાવવા છે. જો પહેલા એડ કરાવવા તો બિફોરના ઓપ્શનને યુઝ કરી શકો છો, ત્યારબાદ એડ કરાવવા હોય તો આફ્ટરના ઓપ્શનને યુઝ કરી શકો છો. ચાલો અત્યારે મારે આ શેપ બાદ એક બીજો શેપ એડ કરાવવો છે, આવો ને આવો, તો અહીંથી આપણે એડ શેપ આફ્ટરના ઓપ્શન ઉપર ક્લિક આપીશું. તમે જોઈ શકો છો કે તમને એક શેપ એડ થયેલો જોવા મળે છે. જો શેપને આપણે જરૂર ના હોય તો આપણે નોર્મલી ડિલીટ બટનના આધારે ડિલીટ કરી શકીએ છીએ. આ જે આપણે લેઆઉટ પહેલા સેટ કર્યું છે તે લેઆઉટને પાછળથી આપણે સ્ટાઇલ સેટ કરવી હોય તો પાછળથી પણ સ્ટાઇલમાં આપણે ફેરફાર કરી શકાશે. આના જે પણ છે કલરમાં ફેરફાર કરવો તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે ચેન્જ કલર. જે પણ કલર સેટ કરો હોય ચેન્જ કલરના ઓપ્શનમાં જઈને કલર ચેન્જ કરી શકો છો. જે પણ શેપ છે તેની મારે કોઈ સ્ટાઇલ સેટ કરવી હોય તો અહીંથી તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે અલગ અલગ સ્ટાઇલના. જે પણ સ્ટાઇલ સેટ કરવો, જે પણ શેડ તમારે આપવા હોય તે શેડ તમે સેટ કરી શકો છો. અહીંથી ચાલો આપણે કે શેડ આ સેટ કર્યા છે. હવે કે આની અંદર જે પણ ફેરફાર કર્યા છે તે બધા ફેરફારને મારે એક સાથે નીકાળવા હોય તો તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે રીસેટ ગ્રાફિક્સ. રીસેટ ગ્રાફિકના ઓપ્શન પર તમે ક્લિક આપો છો ત્યારે આપણે આ જે સ્માર્ટ આર્ટ એડ કરેલ છે તે સ્માર્ટ આર્ટમાં જે પણ આપણે ફેરફાર કર્યા છે તે ફેરફારને તમે એક સાથે નીકાળી શકો છો. ત્યારબાદ તમને ઉપરના ભાગે ઓપ્શન જોવા મળે છે ફોર્મેટ મેન્યુનો. ફોર્મેટ મેન્યુના ઓપ્શનને આપણે આગળના વિડીયોમાં વ્યવસ્થિત રીતે સમજી ગયા હતા કે ફોર્મેટ મેન્યુ કેવી રીતે કામ કરે છે. હવે સ્માર્ટ આર્ટની મારે જરૂર નથી તો સ્માર્ટ આર્ટની જે આઉટલાઈન છે તેના ઉપર ક્લિક આપીશ અને અહીંથી કીબોર્ડ દ્વારા ડિલીટ કીને પ્રેસ કરીશું તો અહીંથી સ્માર્ટ આર્ટ આપણું ડિલીટ થઈ જશે. ત્યારબાદ ઇન્સર્ટ મેન્યુમાં આગળ વધીએ તો આગળ જતા ઓપ્શન જોવા મળે છે ચાર્ટ, એટલે કે મારે કોઈ આલેખ દર્શાવવાનો થયો છે તો એના માટે તમે ચાર્ટના ઓપ્શનને યુઝ કરી શકો છો. ચાર્ટ બનાવવા માટે સૌથી પહેલા તો આપણી પાસે પૂરતી માહિતી હોવી જોઈએ કે તમે કઈ માહિતીના આધારે ચાર્ટ બનાવવા માંગો છો. અત્યારે ચાલો આપણે એક સેમ્પલ ચાર્ટ બનાવી લઈએ કે આપણે ચાર્ટ બનાવવો હોય તો કેવી રીતે બનાવી શકાય. તો ચાર્ટના ઓપ્શન ઉપર તમે જ્યારે ક્લિક આપો છો ત્યારે તમને અલગ અલગ ચાર્ટના પ્રકાર જોવા મળે છે કે તમે સ્તંભ આલેખ બનાવવા માંગો છો, રેખા આલેખ બનાવવા માંગો છો, વર્તુળ આલેખ, તમને ઇંગ્લિશમાં નામ જોવા મળી રહેવાના છે. જો મારે સ્તંભ આલેખ બનાવવો હોય તો તેના માટે તમે કોલમ આલેખના ઉપયોગ કરી શકો છો. કોલમની અંદર તમને અલગ અલગ સ્ટાઇલ જોવા મળી રહેશે. તમે જે પણ સ્ટાઇલનો યુઝ કરવા માંગતા તમે જોઈ શકો છો કે ડિસ્પ્લે ઉપર તમને તેનું પ્રિવ્યુ જોવા મળે છે.
હવે ચાલો અત્યારે મારે કે સ્તંભ આલેખ બનાવવો છે તો કોલમની અંદર આ સ્તંભ આલેખને સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ ઓકે ઉપર ક્લિક આપીશું આપણે. ઓકે ઉપર તમે ક્લિક આપો છો ત્યારબાદ તમને અહીંથી એક્સેલની ડિસ્પ્લે ખુલેલી જોવા મળવાની છે. કેમ કે તમે કોઈ પણ ગાણિતિક જે માહિતી છે તે વર્ડમાં બતાવી શકવાના નથી, તો આપણને એક એક્સેલની શીટ જોવા મળવાની છે. હવે અત્યારે આપણને એક સેમ્પલ તરીકે ચાર્ટ આપેલ છે, જેમાં કેટેગરી 1, 2, 3, 4 નો ડેટા છે. જેમાં તમે જોઈ શકો છો કે કેટેગરી 1 નો ડેટા, 2 નો ડેટા, 3 નો ડેટા અને 4 નો ડેટા. એની અંદર આપણને સિરીઝ જોવા મળે છે 1, 2, 3. આ 3 સિરીઝ આપણને જોવા મળી રહેશે. 1 સિરીઝ, 2 સિરીઝ, 3 સિરીઝ. જેમાં સિરીઝ 1 છે 4.3 છે, એમ ડિટેલ્સ આપણને આગળ જોવા મળે છે. હવે કે મારે આ સિરીઝની જરૂર નથી, એટલે કે આ ચાર્ટની જરૂર નથી, તો આ જે ડેટા છે એને ડિલીટ કરી લઈએ. ત્યારબાદ જે પણ ચાર્ટ આપણે જાતે એડ કરવો હોય, દાખલા તરીકે અત્યારે મારે રિપોર્ટ એડ કરવો છે કે જાન્યુઆરી 2025 નો, અહીંથી એડ કરવો છે મારે રિપોર્ટ કે ફેબ્રુઆરી 2025 નો. ત્યારબાદ અહીંથી રિપોર્ટ એડ કરવો છે કે માર્ચ 2025 નો. ત્યારબાદ અહીંથી આપણે એડ કરવો છે કે એપ્રિલ 2025 નો. હવે આની અંદર આપણે આ સિરીઝ બતાવેલ છે, એની જગ્યાએ મારે બીજા કોઈ ટાઇટલ આપવા છે. દાખલા તરીકે અત્યારે મારે ટાઇટલ આપવું છે કે પરચેસ, એટલે કે મેં જે ખરીદી કરી છે તેનો મારે રિપોર્ટ બતાવવો છે. ત્યારબાદ સિરીઝ 2 ની અંદર મારે સેલ્સનો રિપોર્ટ બતાવવો છે, જ્યારે સિરીઝ 3 ની અંદર મારે રિપોર્ટ બતાવવો છે પ્રોફિટનો. હવે કે જાન્યુઆરી 2025 ની અંદર સમજી લઈએ, દાખલા તરીકે અત્યારે આપણું 5000 નું ટોટલ પરચેસ હતું. એ વસ્તુ છે આપણે 6000 માં કોઈને સેલ કરી છે, તો આપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ કે આની અંદર આપણને 1000 નો પ્રોફિટ જોવા મળવાનો છે. તે જ પ્રમાણે તમે જોઈ શકો છો કે આપણને સિરીઝ જોવા મળવાની છે. ફેબ્રુઆરી મહિનાની અંદર ચાલો કે આપણે સેલ વધારે પરચેસ વધારીને અહીંથી કે 8000 કરેલ છે, એ વસ્તુ આપણે 12000 માં સેલ કરેલ છે, તો આપણને પ્રોફિટ જોવા મળવાનું છે 4000 નું, તો અહીંથી 4000. ત્યારબાદ માર્ચની અંદર આપણે એડ કરી લઈએ કે ચાલો કે અહીંથી કે આપણે જે ખરીદી હતી તે 9000 ની કરેલી છે. એની અંદર જોઈએ તો એ સેલ આપણે કરેલું છે કે ચાલો કે 14000 માં. ટોટલ આપણને પ્રોફિટ જોવા મળી રહેવાનું છે 5000 નું. ત્યારબાદ એપ્રિલ મહિનાની અંદર કે તમારી સામે એક ચાર્ટ તૈયાર થઈને તમને જોવા મળે છે. હવે કે આની અંદર મારે કોઈ ડેટા એડ નથી કરવો, તો અહીંથી આ ડિસ્પ્લેને આપણે ક્લોઝ કરી લઈશું. તમારી સામે તમે જોઈ શકો છો કે તમને એક આલેખ તૈયાર થયેલો જોવા મળે છે. હવે કે આ આલેખની અંદર પાછળથી તમે કંઈ ફેરફાર કરવા માંગતા હો, તમને ડિઝાઇનનો ઓપ્શન જોવા મળી રહેવાનો છે. ડિઝાઇનમાં અહીંથી સૌથી પહેલો ઓપ્શન છે એડ ચાર્ટ એલિમેન્ટ્સ. ચાર્ટની અંદર જે પણ એલિમેન્ટ્સ એડ કરાવવા તમે જોઈ શકો છો કે અલગ અલગ સ્ટાઇલ તમને જોવા મળી રહેવાની છે. જે પણ સ્ટાઇલ ડેટામાં તમારે લેબલ લગાવવા હોય તો લેબલને પણ લગાવી શકો છો, કે જે પણ આપણી સિરીઝ સેટ કરી છે તે કેટલા છે, તો આપણે અહીંથી લેબલ્સ પણ લગાડી શકીએ છીએ. જે પણ તમારે સેટઅપ કરવું હોય, તે ગ્રીડ લાઇન સેટ કરવી હોય, જે પણ સ્ટાઇલ સેટ કરી સ્ટાઇલને તમે સેટ કરી શકો છો. ત્યારબાદ આનું લેઆઉટ ડાયરેક્ટલી તમારે ક્વિક લેઆઉટ ચેન્જ કરવું હોય તો ક્વિક લેઆઉટનો ઓપ્શન તમને જોવા મળી રહેશે. એની અંદર જઈને પણ તમે એના લેઆઉટ ચેન્જ કરી શકો છો. જે પણ સિરીઝ છે, ચાર્ટ છે, તો કલર ચેન્જ કરવો હોય તો કલર ચેન્જિંગના પણ ઓપ્શન તમને જોવા મળી રહેવાના છે. ચાર્ટની અંદર અલગ અલગ સ્ટાઇલ તમને જોવા મળે છે. જે પણ સ્ટાઇલ સેટ કરવી તે સ્ટાઇલ ઉપર ક્લિક આપો તો ચાર્ટની અંદર સ્ટાઇલમાં ફેરફાર થયેલા જોવા મળવાના છે. હવે આ બેઝિક ઓપ્શન હતા. હવે કે આલેખનો પ્રકાર જ બદલવો હોય તો તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે ચેન્જ ચાર્ટ ટાઈપ. ચેન્જ ચાર્ટ ટાઈપ ઉપર ક્લિક આપો છો તો જે પણ આલેખનો પ્રકાર તમારે સેટ કરવો હોય તેના ઉપર ક્લિક આપો. ત્યારબાદ જે પણ સ્ટાઇલ સિલેક્ટ કરી સ્ટાઇલ સિલેક્ટ કરો અને ઓકેના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો આપણને સ્ટાઇલ સિલેક્ટ થયેલી જોવા મળવાની છે. હવે અત્યારે મારો ચાર્ટ છે તે કોલમ આલેખ જોઈએ છે, તો કોલમ આલેખ ઉપર ક્લિક આપીશ તો કોલમ આલેખ જોવા મળશે. હવે કે જે પણ ડેટા આપણે એડ કર્યો છે તેની અંદર મારે કંઈ ફેરફાર કરવા હોય કે ડેટાને મારે વધારે એડ કરવાનો થયો છે, તો આપણે અહીંથી એડિટ ડેટાના ઓપ્શનમાં જવાનું રહેશે, જેમાં આપણે એડિટ ડેટા ઉપર ક્લિક આપીશું. એડિટ ડેટા ઉપર ક્લિક આપીશું તો જે શીટ આપણને આગળ જોવા મળી હતી તેની એ જ શીટ આપણને ફરીથી જોવા મળવાની છે. ચાલો કે મારે એપ્રિલનો ડેટા નથી બતાવો, તો એપ્રિલના ડેટાને હું ડિલીટ કરી લઉં. ત્યારબાદ ક્લોઝ કરી લઈએ તો આલેખમાં તમે જુઓ તમને ચેન્જીસ જોવા મળે છે. મારે કે ચાલો કે અત્યારે ડેટા બતાવો છે તે ફક્ત ફેબ્રુઆરી અને માર્ચનો જ શો કરાવવો છે, બીજા શો નથી કરાવવા, તો તમે જેટલા પણ ડેટાને સિલેક્ટ કરવા માંગતા હો તેના માટે તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે સિલેક્ટ ડેટા. સિલેક્ટ ડેટામાં જઈએ છીએ તો સિલેક્ટ ડેટામાં તમારે જેનો પણ ડેટા સિલેક્ટ કરાવવો હોય તે ડેટા તમે સિલેક્ટ કરાવી શકો છો. અહીંથી આપણે ચાલો કે જાન્યુઆરીના ડેટાને રિમૂવ કરી દઈએ. ત્યારબાદ ઓકે ઉપર ક્લિક આપી લઈએ. તમે જોઈ શકો ફેબ્રુઆરી અને માર્ચનો ડેટા જોવા મળે છે, બીજો ડેટા તમને જોવા મળતો નથી. મારે અત્યારે આલેખની જરૂર નથી, તો આલેખની જે આઉટલાઈન છે તેના ઉપર ક્લિક આપીને અહીંથી આપણે ડિલીટ બટનનો ઉપયોગ કરીશું તો આલેખ આપણને ડિલીટ થયેલો જોવા મળવાનો છે. આગળ આપણે ઓપ્શન જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે હેડર, ફૂટર અને પેજ નંબર, કે તમે જે ડોક્યુમેન્ટ બનાવો છો તેની અંદર તમે કોઈ હેડર તરીકે કોઈ ટાઇટલ આપવા માંગતા હોય, ફૂટર તરીકે કંઈ સેટ કરવા માંગતા હોય કે પેજ નંબરને સેટ કરવા માંગતા હોય તો તમને અહીં ઓપ્શન જોવા મળી રહેવાનો છે. અત્યારે આપણે ચાલો કે રેન્ડમલી એક પેરેગ્રાફ લખી દઈએ.
હવે પેરેગ્રાફ છે એ આપણને એક પેજમાં જોવા મળે છે. મારે ફકરા વધારે જોઈએ છે તો અહીંથી બ્રેકેટની અંદર આપણે ફકરા એડ કરી લઈએ કે ચાલો અત્યારે મારે 70 પેરેગ્રાફ જોઈએ છે તો 70 પેરેગ્રાફ. ત્યારબાદ એન્ટર આપી લઈએ તો અહીંથી તમે જોઈ શકો છો કે આપણા ટોટલ પેજીસ તમને જોવા મળે છે 5, એટલે કે 5 પેજ આપણા ઇન્સર્ટ થયેલા છે. હવે કે અત્યારે આ 5 પેજ છે, 5 પેજ ઉપર આપણે કે હેડર તરીકે કંઈ ટાઇટલ સેટ કરવું છે તો આપણે અહીંથી હેડરના ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હેડરના ઓપ્શન ઉપર ક્લિક આપીશું. ત્યારબાદ આની અંદર તમને અલગ અલગ સ્ટાઇલો જોવા મળશે. જે પણ સ્ટાઇલ આપણે સેટ કરવી હોય તે સ્ટાઇલ ઉપર ક્લિક આપીશું તો આ જે ઉપરનો એરિયા તમે જોઈ શકો છો આ હેડરનો એરિયા છે. જ્યારે પેજની નીચેના ભાગે આ જે એરિયા છે છૂટો તેને આપણે ફૂટરના એરિયા તરીકે ઓળખીએ છીએ. હવે હેડર એડ કરવા માટે અહીંથી તમે હેડરના ઓપ્શન ઉપર ક્લિક આપો તો પણ હેડર એડ કરી શકો છો. જ્યારે તમે અહીં માઉસની ડબલ ક્લિક આપો છો ત્યારે પણ તમે તમારા હેડરને ઇન્સર્ટ કરાવી શકો છો. હેડરને એડ કરવા માટે હેડરના ઓપ્શન ઉપર ક્લિક આપીએ. મારે ચાલો અત્યારે કે આ હેડર તરીકે સેટ કરવું છે કે બ્લેન્ક, તો આપણે તમે જોઈ શકો છો કે તમને હેડર તરીકેનું ઉપરના ભાગે એક ટાઈપ હિયરની ડિસ્પ્લે જોવા મળે છે. અહીંથી મારે ચાલો કે હેડરની અંદર અત્યારે બતાવવું છે કે આ જે લખાણ છે તે શું છે તો કે આ એક એપ્લિકેશન છે. તો આપણે હેડર તરીકે સેટ કરેલ છે એપ્લિકેશન. આ ટેક્સ્ટને તમે જે રીતે ફોર્મેટિંગ કરવા માંગતા હોય તમને ઓપ્શન જોવા મળી રહેવાના છે હોમ મેન્યુની અંદર કે લખાણને ઇન્ક્રીઝ કરવું હોય, બોલ્ડ કરવું હોય, તમારે અંડરલાઈન સેટ કરવી હોય, ફોન્ટની સ્ટાઇલ જે પણ સેટ કરવી હોય, તમારે તેને શેડ આપવો તો શેડ પણ તમે સેટ કરી શકો છો. જે પણ ઓપ્શન યુઝ કરવા તમને હોમ મેન્યુમાં મળી રહેવાના છે. લખાણને લેફ્ટ સેન્ટર રાઈટ કરવા માટેના ઓપ્શન પણ હોમ મેન્યુમાં હતા. જ્યારે ડિઝાઇન મેન્યુમાં પણ તમને એના જ ઓપ્શન જોવા મળી રહેવાના છે. અહીંથી ઇન્સર્ટ અલાઇન ટેબ, તમે જે છે ટેક્સ્ટને કઈ બાજુ રાખવા તમે સેન્ટર કરો છો તો ટેક્સ્ટ તમારા સેન્ટરમાં જોવા મળવાના છે. રાઈટ કરો છો તો રાઈટમાં જોવા મળશે, લેફ્ટ કરો છો તો લેફ્ટમાં જોવા મળશે. હવે કે આપણે જે હેડર એડ કર્યું છે હેડરની અંદર આપણે ફેરફાર કરવા હોય તો તમને અહીંથી ઓપ્શન જોવા મળી રહેવાના છે ડિઝાઇન મેન્યુની અંદર. તમે જોઈ શકો છો કે પહેલા પેજ ઉપર હેડર છે, તમને ઓટોમેટિક ફૂટરની ડિસ્પ્લે પણ જોવા મળવાની છે કે તમે ફૂટર પણ અહીંથી આપી શકો છો. અલગથી ફૂટરને ઇન્સર્ટ કરવાની જરૂર નથી. તમે જોઈ શકો છો કે પહેલા પેજ ઉપર જે હેડર છે તે બીજા પેજ ઉપર છે, ત્રીજા પેજ ઉપર પણ જોવા મળશે, ચોથા પેજ ઉપર પણ જોવા મળશે. જેટલા પણ આપણા પેજીસ છે બધા પેજ ઉપર તમને હેડર જોવા મળવાનું છે. હવે કે અહીંથી હેડરને કેટલું ઉપરની તરફ સેટ કરવું, નીચેની તરફ, તો આપણને જોવા મળે છે હેડર ફ્રોમ ટોપ. જેટલું તમારે ઉપરની તરફ કે નીચેની તરફ સેટ કરવું હેડરને તમે એની પોઝિશન સેટ કરી શકો છો. સેમ ટુ સેમ ફૂટરની અંદર પણ તમે ફેરફાર કરી શકો છો. અત્યારે આપણે હેડરની ડિસ્પ્લેમાં છીએ. ગો ટુ ફૂટરના ઓપ્શન ઉપર ક્લિક આપી તો આપણે ફૂટરમાં જઈશું. ફૂટરને કેટલું ઉપરની તરફ લખવું હોય, કેટલું નીચેની તરફ લખવું હોય તેના માટે તમને ઓપ્શન જોવા મળી રહેવાના છે. જો ફૂટરને વચ્ચેના ભાગે લખવું હોય તો આપણે સેન્ટરના ઓપ્શનને યુઝ કરી શકીએ છીએ. ડાબી સાઈડ લખવું હોય તો લેફ્ટના ઓપ્શનને યુઝ કરીએ છીએ. જમણી સાઈડ લખવું હોય તો રાઈટના ઓપ્શનને યુઝ કરી શકીએ છીએ. હવે કે અહીંથી આપણે આ તો ઓપ્શન સમજી ગયા. આ ઓપ્શનને આપણે સમજી ગયા. હવે આ જે ઓપ્શન છે ઉપરના ડિફરન્ટ ફર્સ્ટ પેજ, ડિફરન્ટ ઓડ એન્ડ ઇવન પેજીસ, કે અત્યારે મેં જે હેડર સેટ કર્યું છે બધા પેજ ઉપર સેમ છે, પરંતુ મારે પહેલા પેજ ઉપર હેડર અલગ સેટ કરવું છે તો તેના માટે તમને ઓપ્શન જોવા મળે છે ડિફરન્ટ ફર્સ્ટ પેજ. ડિફરન્ટ ફર્સ્ટ પેજના ઓપ્શન ઉપર તમે જ્યારે ક્લિક આપો છો ત્યારે તમે જોઈ શકો છો કે પહેલા પેજ ઉપરથી આપણું હેડર જે છે એ અત્યારે રિમૂવ થયેલું જોવા મળે છે. જેમાં તમે અહીં જોઈ શકો છો કે આપણને જોવા મળે છે ફર્સ્ટ પેજ હેડર. તમે બાકીના જે પણ પેજીસ છે તેમાં આપણે જે હેડર સેટ કર્યું તે હેડર જોવા મળે છે. આની અંદર જે પણ હેડર સેટ કરવું હોય આપણે એ હેડરને અલગથી સેટ કરી શકીએ છીએ. અત્યારે ચાલો કે મારે સેટ કરવું છે કે હેડર જ, તો અહીંથી હેડર જે પણ ફોન્ટને ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવા હોય તમે કરી શકો છો. ત્યારબાદ આપણે આગળ ઓપ્શન સમજી લઈએ, ડિફરન્ટ ઓડ એન્ડ ઇવન પેજીસ. ઓડ એટલે કે એકી સંખ્યા અને ઇવન એટલે કે બેકી સંખ્યા. એટલે કે તમે જે આપણે હેડર સેટ કર્યું છે તે એકી સંખ્યા અને બેકી સંખ્યાના આધારે સેટ કરવું હોય તો આપણે સેટ કરી શકીએ છીએ ઓડ એન્ડ ઇવન પેજીસના આધારે. અહીંથી જો આપણે કે ઓડ એન્ડ ઇવનના આધારે સેટ કરવા માંગતા હોઈએ તો ડિફરન્ટ ઓડ એન્ડ ઇવન પેજીસના ઓપ્શન ઉપર ક્લિક આપવાની રહેશે. પહેલું પેજ જે છે તે કેવું પેજ ગણાશે તો કે ઓડ પેજ ગણાશે. આમાં જે ટાઇટલ આવશે તે ટાઇટલ તમને ત્રીજા પેજ ઉપર જોવા મળવાનું છે. બીજા પેજ ઉપર તમને અત્યારે કોઈ હેડર જોવા મળવાનું નથી. ત્રીજા પેજ ઉપર તમે જુઓ તો ત્રીજા પેજ ઉપર હેડર જોવા મળવાનું છે. ચોથા પેજ ઉપર જોવા નહીં મળે, તમને પાંચમા પેજ ઉપર જોવા મળવાનું છે. એટલે કે પહેલા પેજ ઉપર હશે તે ત્રીજા પેજ ઉપર, પાંચમા પેજ ઉપર, સાતમા પેજ ઉપર, નવમા પેજ ઉપર સિમિલર રહેશે. જ્યારે બીજા નંબરનું પેજ, ચોથા નંબરનું પેજ એટલે કે બેકી સંખ્યાવાળા જે પેજીસ છે તેના ઉપર તમારું હેડર સિમિલર રહેશે. એટલે કે એકી સંખ્યાના આધારે અને બેકી સંખ્યાના આધારે તમારે કે હેડર અને ફૂટરને સેટ કરવા હોય તો અહીંથી તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે ડિફરન્ટ ઓડ એન્ડ ઇવન પેજીસ. જો આપણે ક્લિકને હટાવી દઈએ તો બધા પેજીસ ઉપર આપણને સેમ હેડર જોવા મળવાનું છે. હવે અહીંથી હેડર ફૂટરને આપણે ચાલો કે આપી ચૂક્યા છીએ તો ક્લોઝ હેડર ફૂટરના ઓપ્શન ઉપર ક્લિક આપીશું. તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટમાં આપણું હેડર એડ થયેલું જોવા મળે છે. આની અંદર પાછળથી કંઈ ફેરફાર કરવા હોય તો આપણે ઇન્સર્ટ મેન્યુમાં હેડરના ઓપ્શનમાં જઈને તમે નીચેના ભાગે ઓપ્શન જોઈ શકો છો કે એડિટ હેડર, કે હેડરને આપણે એડિટ કરવું છે
એડિટના હેડરના ઓપ્શન પર ક્લિક આપો છો તો હેડરને એડિટ કરી શકો છો. જ્યારે માઉસની ડબલ ક્લિક તમે હેડર ઉપર આપો છો ત્યારે પણ તમે તમારા હેડરને એડિટ કરી શકો છો. જો હેડરને કાઢી દેવું હોય તો નીચે ઓપ્શન જોવા મળે છે રિમૂવ હેડર. જો ફૂટર આપેલું હોય તો ફૂટરના ઓપ્શનમાં પણ તમને સેમ ઓપ્શન જોવા મળી રહેવાનું છે રિમૂવ ફૂટર. આગળના ઓપ્શનને સમજી લઈએ આપણે. તો આગળ ઓપ્શન આપણને જોવા મળે છે પેજ નંબર, કે આ જે ડોક્યુમેન્ટ છે તેની અંદર આ પેજને મારે પેજ નંબર આપવા હોય તો આપણે અહીંથી પેજ નંબરના ઓપ્શનને સેટ કરી શકીએ છીએ. જો પેજ નંબરને આપણે ઉપરના ભાગે આપવા માંગતા હોય તો ટોપ ઓફ પેજ, નીચેના ભાગે સેટ કરવા માંગતા હોય તો બોટમ ઓફ પેજ. જ્યારે પેજ માર્જિન એટલે કે આ આજુબાજુનો જે એરિયા છે તે માર્જિન એરિયા છે. જો માર્જિન એરિયામાં સેટ કરવા માંગતા હોય તો પેજ માર્જિન. જ્યારે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ પેજનો નંબર આપવો હોય તો કરંટ પોઝિશનના ઓપ્શનને આપણે યુઝ કરી શકીએ છીએ. અત્યારે ચાલો મારે કે ટોપમાં પેજ નંબર આપવા છે તો આપણે ઓપ્શન યુઝ કરીશું ટોપ ઓફ પેજ. એની અંદર પણ તમે જોઈ શકો છો કે લેફ્ટમાં સેટ કરવા હોય, સેન્ટરમાં આપવા છે, રાઈટમાં આપવા છે, એની અંદર પણ તમને અલગ અલગ સ્ટાઇલ જોવા મળવાની છે. આપણે ચાલો અત્યારે કે પેજ નંબર મારે ટોપની અંદર રાઈટમાં સેટ કરવા છે તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક આપીશું. તમે જોઈ શકો છો કે પેજ નંબર અત્યારે ઇન્સર્ટ થઈ ગયા છે, પણ એ હેડરના આધારે જ ઇન્સર્ટ થયા છે. તો આપણે જો કોઈ હેડર આપેલું હોય તો પેજ નંબરને આપણે બોટમમાં ઇન્સર્ટ કરાવી શકીએ છીએ. હવે કે અહીંથી પેજ નંબર જે છે આપણે હેડરમાં જે પ્રમાણે જોયું કેટલા ઉપરના ભાગે સેટ કરવા હોય, નીચેના ભાગે સેટ કરવા હોય, તમે અહીંથી સેટ કરી શકો છો. પહેલા પેજ ઉપર પેજ 1 જોવા મળશે, બીજા પેજ ઉપર પેજ 2, ત્રીજા પેજ ઉપર પેજ 3. એ જ પ્રમાણે હરેક પેજ ઉપર આપણને પેજના નંબર જોવા મળી રહેવાના છે. હેડર ફૂટરને ક્લોઝ કરીશું તો પેજ નંબર તો આપણે લાગુ થયેલા જોવા મળે જ છે. પેજ નંબરમાં જો આપણે કંઈ ફેરફાર કરવો હોય કે આપણે પેજ નંબરને કાઢવા હોય તો ઓપ્શન તમને જોવા મળવાનો છે ફોર્મેટ પેજ નંબર અને રિમૂવ પેજ નંબર. ચાલો કે મારે અત્યારે આ પેજને જ નંબર આપવો છે, બીજા કોઈ પેજને નંબર આપવો નથી, તો તે ટાઈમે તમે ઓપ્શન યુઝ કરી શકો છો અહીંથી કરંટ પોઝિશન, જેમાં જે પણ પેજ નંબર આપો તમે જોઈ શકો છો કે અત્યારે આ પેજ નંબર 2 છે. આમાં હેડર તરીકેની ડિસ્પ્લે ઓપન થઈ નથી. હવે બીજા કોઈ પેજને નંબર અપાયો હશે નહીં. હવે આ પેજ નંબર કાઢવા માટે તમે અહીંથી પેજ નંબરમાં રિમૂવ ઓપ્શન યુઝ કરો છો તો પેજ નંબરને નીકાળી શકાશે નહીં. તમારે આને મેન્યુઅલી કીબોર્ડની બેકસ્પેસ કીના આધારે મેન્યુઅલી આ નંબરને કાઢવાનો રહેશે. હવે કે અહીંથી કે જો તમે કે તમારા પેજ નંબરને માર્જિનમાં સેટ કરવા માંગતા હો તો માર્જિનનો ઓપ્શન છે, તેમાં પણ સ્ટાઇલ તમને જોવા મળી રહેવાની છે. તમે જોઈ શકો છો કે તમારા માર્જિન એરિયાની અંદર પેજ નંબર જોવા મળવાના છે. પેજ નંબરને આપણે નીકાળવા માંગતા હોય તો ઇન્સર્ટ મેન્યુમાં પેજ નંબરમાં રિમૂવ પેજ નંબર કરી લઈએ તો પેજ નંબર નીકળી જશે. હવે કે અત્યારે જે પેજ નંબર આવે છે તે આપણે અહીંથી નંબર્સના આધારે 1, 2, 3 એવી રીતે આવે છે, પણ આપણે કે પેજ નંબરની સ્ટાઇલમાં ફેરફાર કરવો હોય કે રોમન સ્ટાઇલ આપવી હોય, હિન્દીમાં લખવા હોય કે આપણે ફોર્મેટ કરવા માંગતા હોય, જેમ કે આ પેજ નંબર 1 થી સ્ટાર્ટ ના થવો જોઈએ, હું જે નંબર સિલેક્ટ કરું તે નંબરથી સ્ટાર્ટ થવો જોઈએ, તો એ ટાઈમે તમે અહીંથી પેજ નંબરમાં જઈને પેજ નંબરને ફોર્મેટ કરી શકો છો. ફોર્મેટ પેજ નંબરમાં જાઓ છો તો નંબર ફોર્મેટમાં અત્યારે 1, 2, 3 સ્ટાઇલ છે. બાકી જે પણ સ્ટાઇલને સિલેક્ટ કર્યું તમે અહીંથી સ્ટાઇલને સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આગળ વધીએ. અત્યારે પેજ નંબર 1 થી સ્ટાર્ટ થાય છે, પણ હું ચોક્કસ નંબરથી સ્ટાર્ટ કરવા માંગતો કે ચાલો આ મારું પેજ નંબર છે તે 11 નંબરનું છે, તો 11 થી આગળના નંબર લાગુ પડવા જોઈએ. તો સ્ટાર્ટ એટમાં આપણે 11 સેટ કરી શકીએ છીએ. હવે જ્યારે પણ આપણે પેજ નંબર આપીશું, ટોપમાં આપીએ, બોટમમાં આપીએ, માર્જિનમાં કે કરંટ પોઝિશનમાં આપીએ, પેજ નંબર તમે જે પ્રમાણે સેટ કર્યા હશે તે પ્રમાણે જ પેજ નંબર લાગુ પડશે. તમે જોઈ શકો છો કે અહીંથી પેજ નંબર આપણને બોટમના ભાગે જોવા મળે છે. 11 થી પેજ નંબર સ્ટાર્ટ થયેલા જોવા મળશે. પેજ નંબરને કાઢવા હોય તો ઇન્સર્ટ મેન્યુમાં પેજ નંબરમાં જઈને રિમૂવ પેજ નંબર કરી લઈએ તો પેજ નંબર આપણા રિમૂવ થઈ જશે. હવે ચાલો આપણે કંટ્રોલ એ ના આધારે લખાણને ડિલીટ કરી લઈએ. વચ્ચે કોઈ ટેક્સ્ટ બોક્સ ડ્રો કરાવવું હોય તો ટેક્સ્ટ બોક્સનો ઓપ્શન છે, એની અંદર જે પણ સ્ટાઇલ તમે યુઝ કરવા માંગતો તૈયાર સ્ટાઇલો છે. બાકી ટેક્સ્ટ બોક્સને ડ્રો કરાવવું તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે ડ્રો ટેક્સ્ટ બોક્સ. જે પણ સ્ટાઇલ યુઝ કરી તેના ઉપર ક્લિક આપો તો ડ્રો ટેક્સ્ટ બોક્સ આપણને ડ્રો થયેલું જોવા મળવાનું છે. આની અંદર તમારે જે પણ ટેક્સ્ટને એડ કરવા હોય તમે ટેક્સ્ટને એડ કરી શકો છો. ટેક્સ્ટ બોક્સની જરૂર નથી તો આઉટલાઈન ઉપર ક્લિક આપીને ડિલીટ કરી લઈએ. ત્યારબાદ ઇન્સર્ટ મેન્યુમાં આગળ વધીએ છીએ. અહીં તમને ઓપ્શન જોવા મળે છે સિગ્નેચર લાઈન, કે તમે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ લખાણ લખ્યું હોય અને એની અંદર અંતમાં કોઈની સાઇન કરાવવાની થતી હોય, તમે એક સિગ્નેચર લાઈનના બોક્સને ઇન્સર્ટ કરવા માંગો છો તો અહીંથી તમે સિગ્નેચર લાઈનના ઓપ્શન ઉપર ક્લિક આપો. ત્યારબાદ આપણને પૂછવામાં આવે છે કે સજેસ્ટેડ સિગ્નેચર ફોર એક્ઝામ્પલ જોન, કે તમે કોની સિગ્નેચર કરવા માંગો છો. એક્ઝામ્પલ તરીકે ચાલો મારે સિગ્નેચર કરાવવાની છે કે અંકિત પ્રજાપતિ, તો અહીંથી આપણે નામ એડ કરીશું અંકિત પ્રજાપતિ. ત્યારબાદ આગળ વધીશું કે સજેસ્ટેડ સિગ્નેચર ટાઇટલ ફોર એક્ઝામ્પલ મેનેજર, જે પણ એની પોસ્ટ હોય તમે એડ કરી શકો છો. એનું મેલ આઈડી હોય એડ કરી શકો છો. અહીંથી આપણે આ બધી વિગતને એડ નથી કરવી, સીધું આપણે ઓકે આપી લઈએ. અહીંથી તમે જોઈ શકશો અહીંથી તમે જોઈ શકશો કે તમારા ડોક્યુમેન્ટની અંદર સિગ્નેચર એડ થયેલી તમને જોવા મળે છે. હવે આની પોઝિશન જે પણ આપવી હોય
ફોર્મેટ મેન્યુમાં જઈને પોઝિશન સેટ કરી શકો છો કે જે બાજુ સિગ્નેચરને સેટ કરાવી હોય એ બાજુ સેટ કરાવી શકો છો. પોઝિશન આપ્યા બાદ મેન્યુઅલી પણ આપણે આને કોઈ જગ્યાએ લઈ જવી હોય તો લઈ જઈ શકીએ છીએ. આની અંદર ચાલો આપણે કે આ જે ડોક્યુમેન્ટ છે કઈ ડેટના બનાવેલ છે, ડેટને ઇન્સર્ટ કરાવી હોય તો આપણે અહીંથી ડેટનો પણ ઓપ્શન તમને જોવા મળી રહેવાનો છે. ડેટ એન્ડ ટાઈમ. ડેટ એન્ડ ટાઈમના ઓપ્શન ઉપર ક્લિક આપો છો. તમે જે પણ ભાષામાં ડેટ એન્ડ ટાઈમને ઇન્સર્ટ કરવા માંગતા ભાષાને સિલેક્ટ કરી શકો છો અને ફોર્મેટ જે પણ સિલેક્ટ કરાવવો હોય ફોર્મેટને પણ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ ઓકેના ઓપ્શન ઉપર ક્લિક આપશો તો આપણા ડોક્યુમેન્ટની અંદર આપણે જે જગ્યાએ કર્સર હશે ત્યાં એ જગ્યાએ ડેટ એડ થયેલી જોવા મળવાની છે. આગળ ઓપ્શન જોઈએ તો આગળ ઓપ્શન જોવા મળે છે ડ્રોપ કેપ, કે આ જે ટેક્સ્ટ છે તેની અંદર આપણે કોઈ પહેલો જે કેરેક્ટર છે તેની સાઈઝ આપણે મોટી રાખવા માંગતા હોઈએ તો આપણને ઓપ્શન જોવા મળી રહેવાનો છે ડ્રોપ કેપ, જેમાં અત્યારે નન છે. જો તમે ડ્રોપ મૂકો છો તો 3 લાઈનની અંદર ડ્રોપ જોવા મળે છે. જ્યારે માર્જિનના એરિયામાં ડ્રોપ મૂકવા માંગતા હો તો ઓપ્શન જોવા મળશે ઇન માર્જિન. જે પણ સ્ટાઇલ યુઝ કરવી એના ઉપર ક્લિક આપો. ત્યારબાદ તમને અહીંથી સાઈઝનો ઓપ્શન તો મેન્યુઅલી સિલેક્ટ કરવા માટે પૂછવામાં આવે છે કે તમે મેન્યુઅલી સાઈઝને એડજસ્ટ કરવી હોય તો કરી શકો છો. અત્યારે આપણે માર્જિનની જગ્યાએ ડ્રોપ રાખી લઈએ. જેટલી પણ લાઈનમાં ડ્રોપ છોડવી તમે જાતે ડ્રોપ છોડી શકો છો. હવે કે ડ્રોપની અંદર આગળ પણ ઓપ્શન જોવા મળી જ રહેવાના છે કે ડ્રોપ કેપ ઓપ્શન, જેમાં તમે જેટલી લાઈનમાં ડ્રોપ છોડવા માંગતા હોય તે તમે મેન્યુઅલી અહીં તેનો આંકડો ફિલ કરી શકો છો. અત્યારે ચાલો હું 9 ફિલ કરું છું. ઓકે પર ક્લિક આપું છું તો અત્યારે 9 લાઈનની અંદર આપણને ડ્રોપ જોવા મળવાનો છે. જો ડ્રોપની જરૂર ના હોય તો આપણે અહીંથી નનના ઓપ્શનને યુઝ કરી શકીએ છીએ કે નન કરવાથી જે પણ આપણી ડ્રોપ મુકાયેલી છે તે ડ્રોપને આપણે નીકાળી શકીએ છીએ. આગળ ઓપ્શન સમજી લઈએ ઓબ્જેક્ટના ઓપ્શનને. સિગ્નેચર લાઈનની અત્યારે જરૂર નથી, ડિલીટ કરી લઈએ. ઓબ્જેક્ટના ઓપ્શન ઉપર જઈએ આપણે. ઓબ્જેક્ટના ઓપ્શનમાં સૌથી પહેલો ઓપ્શન જોવા મળે છે ઓબ્જેક્ટ, કે ઓબ્જેક્ટના આધારે આપણે કોઈ અન્ય એપ્લિકેશનમાં અન્ય સોફ્ટવેરમાં કામ કરીને એ જે પ્રોગ્રામ છે એની અંદર જે ફાઇલ તૈયાર કરી હોય તે ફાઇલને આપણે વર્ડની અંદર ઇન્સર્ટ કરાવી હોય તો કરાવી શકીએ છીએ. ઓબ્જેક્ટના ઓપ્શન ઉપર આપણે ક્લિક આપીએ છીએ. ઓબ્જેક્ટના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો જે પણ ફાઇલની અંદર તમારે કામ કરવાનું હોય તે ફાઇલને તમારે સિલેક્ટ કરવાની રહેશે. અહીંથી ચાલો અત્યારે અહીંથી મારે પાવર પોઈન્ટના પ્રોગ્રામમાં કામ કરીને તે ફાઇલને આમાં ઇન્સર્ટ કરાવી હોય તો અહીંથી આપણે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટના ઓપ્શનને ઓપન કરી લઈએ. ત્યારબાદ ઓકે આપી લઈએ. હવે અહીંથી આપણને સીધા પાવર પોઈન્ટની ડિસ્પ્લેમાં એન્ટર કરી દેશે. અહીંથી જે પણ કામકાજ કરવું તમે કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે ઉપરના મેન્યુ તમને પાવર પોઈન્ટના જોવા મળવાના છે, જેમાં તમે જે પણ ફેરફારને કરવા માંગતા હો તે ફેરફાર કરી શકો છો. હવે અહીંથી બહાર જ્યારે ક્લિક આપો છો ત્યારે આ જે સ્લાઇડ હતી એ આપણને વર્ડમાં ઇન્સર્ટ થયેલી જોવા મળવાની છે. ત્યારબાદ ઓબ્જેક્ટની અંદર ઓપ્શન જોવા મળે છે કે ટેક્સ્ટ ફ્રોમ ફાઇલ, એટલે કે આપણી બે ફાઇલો છૂટી હોય અને બે ફાઇલને આપણે મર્જ કરવી. જેમ કે અત્યારે આ એક ફાઇલ છે, બીજી જે ફાઇલ છે તે અલગ ફાઇલ છે પણ તે ફાઇલના લખાણને મારે આની અંદર એડ કરાવવું છે તો તેના માટે તમે ઓપ્શન યુઝ કરી શકો છો કે ટેક્સ્ટ ફ્રોમ ફાઇલ, એટલે કે કોઈ ફાઇલમાંથી તમે તમારા ટેક્સ્ટને ઇન્સર્ટ કરાવી શકો છો. તો ટેક્સ્ટ ફ્રોમ ફાઇલમાં જઈએ આપણે. ત્યારબાદ તમારા કોમ્પ્યુટરની અંદર જેટલી પણ ફાઇલ હશે બધી શો કરશે. જે પણ ફાઇલ હોય તેને સિલેક્ટ કરો અને અહીંથી ઇન્સર્ટના ઓપ્શન ઉપર ક્લિક આપ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણી જે ફાઇલ હતી આની અંદર આપણને એડ થયેલી જોવા મળે છે પિક્ચર સાથે. અહીંથી આ જે લખાણ છે તેને કંટ્રોલ એ ના આધારે આપણે ડિલીટ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજી ગયા ઇન્સર્ટ મેન્યુના જે ઓપ્શન ઇમ્પોર્ટન્ટ હતા તે ઓપ્શનને. આવા જ એક નવા કન્ટેન્ટ સાથે મળીએ આગળના વિડીયોમાં.